પણ બાપજી આ તો કરો કહે કે હું ભગવાનના મંદિરમાં સાફ સફાઈ કરું છું, કચરો કાઢું છું. અને ભગવાનને કહું કે ભગવાન તમારા મંદિરમાં હું કચરો કાઢું છું, તમે મારા અંદર જે કચરો છે એને કાઢજો. બોલ કૃષ્ણ કનૈયા. મારા અંદર જે કચરો છે ને ભાઈ વિચાર, કોઈ કામ નાનું નથી. ભગવાનના મંદિરમાં જઈએ, આપણે કચરો કાઢીએ, પોતું કરીએ તો ભગવાન પણ આપણા અંદર જે કચરો ભરેલો છે ને એને કાઢે. આપણા અંદર કચરો ભરેલો કાઢે અને પોતું કરીને અંદર સાફ સફાઈ કરે છે આપણી અંદર. હું યાદ રાખ, આ ભાગવતના વચન છે. અને એવી રીતે કહે કે એના ઘરમાં દીકરો નથી, અને દીકરો નથી એટલે કહે પછી એક દિવસ પેલા અંગીરા નારદજી આવે અને અંગીરા નારદજીને કહે કે મારા ઘરમાં દીકરો નથી, મારે શું કરવાનું? આ બધું મને ઝેર જેવું લાગે. પછી એને ધ્યાનથી જોયું કે તારા ઘેર હે ચિત્રકેતુ 7 જન્મમાં દીકરો નથી. પછી ચિત્રકેતુ કે તમે બાવા કેમ થયા? તમે બાવા કેમ થયા? તમે મને એક દીકરો ના આપી શકો તો તમે બાવા કેમ થયા? હવે પેલા એમ થયું કે મારા બેટા એ તો જ્ઞાન કઈ થાય નહીં, આ ઘોર સંસારી છે. કેમ કે ધ્યાનથી જોયું તો 7 જન્મમાં દીકરો નથી અને આ કે તમે બાવા કેમ થયા? કે કઈ વાંધો નહીં કે ચાલો અમે ભગવાને પ્રાર્થના કરી કે તને દીકરો આપી દે. એને દીકરો થયો. હવે જે રાણીનો દીકરો થયો એને આનંદ થયો, પણ પેલી જે બીજી રાણી હતી એના અંદર ઈર્ષ્યા થઈ કે હવે આનું માન વધશે ને અમારું ઘટશે, એટલે એને ઝેર આપી દીધું પેલા દીકરાને. એ મરી ગયો. અંજાએ ચિત્રકેતુને ખબર મળે એટલે આવી એ માથું કૂટે, છાતી કૂટે, હાય હાય હવે મારા જીવવાનો શું અર્થ છે? એક ને એક દીકરો ગયો. આના અંગીરાના નારદજી આવ્યા અને આવીને કઈ કે તું કોના માટે રડે છે? ઉભો રે અમે આ દીકરાને જીવતો કરીએ, દીકરાને જીવતો કરીએ. અને જ્યારે દીકરાને પૂછે, દીકરાને પૂછે કે ભાઈ આ તારા માતા પિતા રડે છે, આ તારા માતા પિતા છે ને રડે છે. પેલો દીકરો કહે કે કયા માતા પિતા? દીકરો તું કહે પિતા નાના વિદાસ્તના. કહે કે મારા કેટલા જન્મો થયા છે અને કેટલા માતા પિતા થયા છે, એની કઈ ગણતરી? એટલે કદાચિત આપણું મૃત્યુ થાય એટલે આપણે ફરી જન્મનો નથી એવું કઈ નથી, ફરીથી જન્મ થાય. અને કાલે અમારા નયનભાઈએ કહ્યું હતું ને કે યમ યમ ચિંતા યમ તે વાપી તેજન તેન તે કલેવર. ભગવાન ગીતામાં કહે કે જીવ જીવ તે ચિંતન કરે, હા પછી એ પ્રમાણે જન્મ થાય. તમે જેવું ચિંતન કરો એ પ્રમાણે જન્મ થાય. પછી ગધેડોએ થવું પડે ને કૂતરોએ થવું પડે ને વાંદરોએ થવું પડે. હો અને ભગવાનની ભક્તિ હોય, અંતમાં ભગવાનનું નામ યાદ આવે, ભગવાનનું નામને અભ્યાસ કરેલો હોય ને ભગવાન નામ અંતમાં યાદ આવે તો પછી તમે મનુષ્ય જન્મ મળે સારા ઘરમાં. હો સૂચિ નામ શ્રીમતાંગ ગેહે. ભગવાન કહે કે આજે મારી ભક્તિ કરતા કરતા કદાચ ગુજરી જાય, હા એનો મોક્ષ ન થાય તો કઈ વાંધો નહીં. સૂચિ નામ શ્રીમતાંગ ગેહે કે એના સારા ઘરમાં જન્મ થાય, વિદ્વાન ઘરમાં જન્મ થાય અને પછી એને મોક્ષ. એટલે કે કહેવાનું તાત્પર્ય કે કરેલી ભક્તિ કઈ નિષ્ફળ જતી નથી. યાદ તમે જે કઈ ભક્તિ કરો પછી ભગવાનનું નામ પ્રેમથી લો, રાવણ જેવું અપ્રેમથી લો તો મોક્ષ થવાનું. એટલે કે રાવણ ભગવાન રામને પોતાનો શત્રુ માને, કઈ વાંધો નહીં, માન શત્રુ વાંધો. અને આવી રીતે કે જ્યારે પછી
એને ભાન થયું અને પછી કોણ કા ગંધર્વ થયો ચિત્રકૂટ, ભગવાનના પરમ પદને પામે. અને પરીક્ષિત પૂછે કે હે ભગવાન, કે મેં સાંભળ્યું હતું કે દેવતાઓ દાનવનું યુદ્ધ થયું અને દેવ દાનવ તો ભગવાન માટે સરખા છે. પછી આ ભગવાન દેવોનો પક્ષ કેમ લે, દાનવનો કેમ સંહાર કરે? એના માટે તો બધા સરખા, કોઈ પોતાનું પારકું નથી. ત્યારે આજે શુકદેવજી કહે, જો ભાઈ પરીક્ષિત, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કર તસ ફલ ચાખા. ભગવાન તો સમજ છે, એનો કોઈ મિત્ર પણ નથી, કોઈને શત્રુ પણ નથી, કોઈ નથી મિત્ર શત્રુ. પણ જે પ્રમાણે કર્મ કરે એ પ્રમાણે એને ફલની પ્રાપ્તિ થાય. કઈ ભગવાન એમ ના કહે કે મારો ભગત છે ભલે ખરાબ કર્મ કરે, ના. ભગવાન કહે કે આ એ મારો ભગત હોય ને ખરાબ કામ કરે તો એને નરકમાં તો જવું પડે. હા, અને જો સારું કામ કરે તો સ્વર્ગમાં જાય. અને ભગવાન ગીતામાં કહું કે અવશ્યમ એવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભ. જે કઈ કર્મ છે સારા નરસા દરેકને ભોગવા પડે. ભગવાનને પણ શાપ મળ્યો, ભગવાન કૃષ્ણને તો જેલમાં જન્મ થયો, સુવા માટે ગાદલું નહોતું. ભગવાન રામે કંઈ કર્યું નથી પાપો, પણ પૂર્વ જન્મનું પેલા શાપ હતો તો જાઓ જંગલમાં ભટકશો, એટલે 14 વર્ષ જંગલમાં ભટકે. અને માટે અમારે ગીતા કહે કે ગહના કર્મનો ગતિ કવયો અપી અત્ર મોહિતા. કર્મની ગતિ બહુ ગહન છે હો. આમાં મોટા મોટા કવિને પણ એ થાય છે, મોહ થાય છે કે આમ કરવાથી આમ થવું જોઈએ, પણ એનાથી વિપરીત થયું, આમ કેમ? અને એ વિચાર કરતા 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 ગહના કર્મનો ગતિ, કર્મની ગતિ બહુ ગહન છે. અને એવી રીતે એટલે કે જ્યારે દેવતા દાનવનું યુદ્ધ થયું અને દેવતાનો વિજય થયો અને રાક્ષસોનો પરાજય થયો. અને આ બાજુ રાક્ષસોનો રાજા હિરણ્યકશ્યપુ હતો. હિરણ્યકશ્યપુ કોને કહેવાય? કે જેની બીજાના માલ પર નજર હોય ને એને હિરણ્યકશ્યપુ કહેવાય. બીજાના પૈસા પર, બીજાના સ્ત્રી પર, બીજાના ઘર પર, બીજાના જમીન પર જેની નજર હોય એને હિરણ્યકશ્યપુ કહેવાય. અત્યારે પણ ઘણા હિરણ્યકશ્યપુ છે કે બીજાનું કેવી રીતે પડાવી લેવું, એનું નામ હિરણ્યકશ્યપુ. એમ નહીં કહીએ એક હતો, અત્યારે પણ છે. બીજાને પડાવી લે એ હિરણ્યકશ્યપુ. હવે આ પછી વિચાર કરે કે આપણો પરાજય થયો એટલે જંગલમાં જઈને બહુ ભયંકર તપ કર્યો, ભારે તપ. અને ભારે તપ કરે એટલે કા પછી આમ કરતા 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 ભગવાન બ્રહ્માજી પ્રસન્ન થાય. અને બ્રહ્માજી કહે કે હે વરમ બ્રુહી, વર માગે લે. અને જ્યારે એમ કહે એટલે હિરણ્યકશ્યપુ કહે કે ભગવાન મને અમર બનાવી, હું કોઈ દાડે મરું નહીં. ભગવાન બ્રહ્મ કહે એ તો ના બને. હા, જેનો જન્મ એનો નાશ, એટલે એ તો ના બને. મરવું તો પડે દરેકને. અરે અમારે જવું પડે ને, અમારો ટાઈમ પૂરો થઈ જાય, અમારું કાર્ય પૂરું થાય એટલે અમારે શરીર ત્યાગવું. અમે તો અવતારો કે પણ અમારે શરીર ત્યાગવું પડે, અમારે જવું પડે. કેમ કે આ સૃષ્ટિનો અંત થાય, આ બ્રહ્માંડનો અંત થાય એટલે બ્રહ્માજીના સ્વરૂપમાં મળી જાય, વિષ્ણુના સ્વરૂપમાં મળી જાય, મહાદેવના સ્વરૂપમાં મળી જાય.
કે અમારું જે સ્વરૂપ છે, કેમ કે અમને જ્ઞાન હોય કે અમારું સાચું સ્વરૂપ નથી. અમારું સાચું સ્વરૂપ કઈ છે? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. અમે સચ્ચિત આનંદ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ છીએ, એમને જ્ઞાન હોય. એટલે કે શરીર પછી છોડી દે, એને કોઈ દુઃખ ન થાય. પણ આપણે કેવા છે કે શરીરને જ બ્રહ્મ માનીને બેઠા છે, એટલે બધા દુઃખો છે. ઇદમ શરીરમ બ્રહ્મ. આ જ્ઞાનીઓ એ માને કે આ શરીર આ બ્રહ્મ છે, પણ શરીર બ્રહ્મ નથી. શરીર તો શરીરમ માધ્યમમ ખલુ ધર્મ સાધન. આ શરીર છે ધર્મનું સાધન કરવા માટે ભગવાને આપ્યું છે. એ કોઈ દાડે આમર ન થાય. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી તમે સાધન કરી લો તો તમારું કલ્યાણ જરૂર થાય. તમારું કલ્યાણ સાધન કરી. અને આવી રીતે કહેતા જ્યારે તપ કરે પછી ભગવાનને કહેતા પછી એમ કામ કરો તો માણસથી ના મરું, દેવતાથી ના મરું, પશુ પક્ષીથી ના મરું, શસ્ત્રથી ના મરું, ઉપર ના મરું, અંદર ના મરું, બહાર ના મરું, આકાશના બહુ માગી લીધું હો એને કરા. હા, મને કોઈ મારી ના શકે. બ્રહ્માજી કહે તથા વાંધો ઘેર આવે અને દેવતા સાથે યુદ્ધ કરે, દેવતાનો પરાજય થાય અને પછી એને 4 દીકરા લાદ પ્રહલાદ આદિ. આ 4 દીકરા છે તો એમાંથી 3 દીકરા તો એના જેવા જ હતા હો. પણ 4થો દીકરો છે નારદજી એક દિવસ ગયા, સત્સંગ થયો અને એ ગર્ભમાં હતા હો પ્રહલાદ. સત્સંગ થયો એટલે કે પછી નારદજીએ કહ્યું કે પેલા હિરણ્યકશ્યપ પત્નીને કે હરિ જલે હરિ. આ જગતમાં હરિ છે બીજું કઈ છે જ નહીં, એક પરમાત્મા છે. એ સાંભળ્યો તે ગર્ભ પર સંસ્કાર પડ્યા અને એટલે કે આ ધીરે ધીરે આનો જન્મ થયો. પ્રહલાદને બધાને ભણવા મોકલે છે ગુરુના ત્યાં. શુક્રાચાર્યના 2 પુત્રો, એક ચંડ અને વિબંડ. આ 2 પુત્રો એના પાસે ભણવા મોકલે. હા, તો જ્યારે ભણવા જાય તે ભણાવે કે જો આ દેવતા છે આપણા દુશ્મન છે હો, એના સાથે કોઈ દોસ્તી નહીં કરે. હા, દેવતા સાથે. ઘણા માણસો આપણને કહેતા હોય ને કે જો ભાઈ એનો દુશ્મન હોય ને કે પેલું બહુ સારું નથી, એના સાથે તારે ઉઠવું બેસવું નથી, ભલે આ સારું ના હોય અને બીજાનો ખરાબ બતાવો. અને આવી રીતે આ કહે ત્યારે પ્રહલાદ કહે કે આ જગતમાં વિષ્ણુ સિવાય કઈ છે જ. વિષ્ણુ શબ્દનો અર્થ થાય વિપ્લ ધાતુ આવે. વ્યાકરણમાં કહ્યું ધાતુથી શબ્દ બને. વિપ્લ ધાતુ આવે. વિપ્લ ધાતુનો અર્થ થાય વ્યાપક, સર્વવ્યાપક. પણ જે સર્વવ્યાપક છે એનું નામ છે વિષ્ણુ. એ સારામાં પણ છે, ખરાબમાં છે, આકાશમાં છે, પાતાળમાં છે, તો સ્વર્ગમાં પણ છે, નરકમાં પણ છે. દરેક જગ્યા છે. કોઈ જગ્યા એનાથી ભિન્ન નથી કે જુદી નથી, વ્યાપક છે. અને એ પ્રમાણે કહે એટલે કે પ્રહલાદજી ઘેર આવે. પ્રહલાદજી ઘેર આવે એટલે કે બેટા હું ભણ્યો. હા, તો ત્યાં જઈને હું ભણ્યો તો કે પિતાજી કે આમ આ વિષ્ણુ છે સર્વવ્યાપક છે અને માટે એનું ભજન કરવું જોઈએ. હવે પિતાજીને ક્રોધ આવ્યો. થોડામાં બેસાડ્યો તો પછી એને ઉપાડીને નીચે પટક્યો. મારા દુશ્મનનું નામ લેતું
અરે આ તો આપણો દુશ્મન કહેવાય, જા પછી ગુરુ પાસે ભણીને આવ. હવે તો જઈને ભણો પછી એને જ વાત. હવે હિરણ્યકશ્યપુને ક્રોધ આવે છે અને એમ કહે છે કે ભાઈ તારા વિષ્ણુ આ રહે છે ક્યાં એ તો મને બતાવ. આ જે વિષ્ણુ છે તો ક્યાં રહે છે? મને તો કઈ દેખાતો નથી. જેવી રીતે પેલા ઘુબડ હોય એને દિવસના પ્રકાશમાં કશું ન દેખાય, રાતે બહુ ભલે દેખાય પણ દિવસમાં ન દેખાય. પણ જ્યારે એ પ્રમાણે કહ્યું એટલે પ્રહલાદજી કહે કે વિષ્ણુ તલે વિષ્ણુ જલે વિષ્ણુ પર્વત મસ્તકે. આ જે વિષ્ણુ છે ને ભગવાન, વિષ્ણુ જલે વિષ્ણુ તલે વિષ્ણુ પર્વત મસ્તકે. આ જળમાં છે, થળમાં છે, પર્વતમાં છે, કંદરામાં છે, ગુફામાં છે. આનો સૌ કરતા વિશેષ આપણા જે અંદર હૈયામાં જે ગુફા છે, કંદરા છે, ત્યાં પણ રહે છે. એને ધરાકાશ કહેવાય. શું? આપણા હૈયામાં જમણી બાજુ, આ બાજુ એ ગુફા છે. આટલી ગુફા છે, બહુ મોટી નથી. એને ધરાકાશ કહેવાય યોગ સૂત્રમાં. ત્યાં ભગવાનનો વાસ છે. આમ તો છે વ્યાપક, પણ વિશેષ સ્થાન એનું કઈ છે? પેલા હૃદયરૂપી જે ધરાકાશ કંદરા છે તમારી અંદર, તો એની અંદર એ વાસ કરે છે. અને જ્યારે આ પ્રમાણે કહે એટલે કે હિરણ્ય પછી ક્રોધ આવે તો આ બધી વાતો મને ના કહેવું, મારે તેનું પ્રત્યક્ષ દર્શન કરવું છે. બોલા થાંભલામાં છે, હવે થાંભલામાં પણ છે. પણ પછી થાંભલાને તું કરે કે લાત માર. જ્યારે લાત મારે ભગવાન પ્રગટ થાય. શરીર છે મનુષ્યનું, આન ઉપર જે મુખ છે સિંહનું છે. અને ભગવાન વિષ્ણુ આ નરસિંહ ભગવાન પ્રગટ થયા. બોલ નરસિંહ ભગવાન કી જય. નરસિંહ ભગવાન પ્રગટ થયા. પેલાને પકડ્યો અને પકડીને ક્યાં લઈ ગયા? ઘરનું બહારનું હતું ઉંબરો જેને કહેવાય ને, અત્યારે કોઈ રાખતા નથી. પેલા ઉંબરા હતા, અમે નાના હતા ને અમારા ઘરમાં આટલા ઉંબરા. અંદરનો કચરો અંદર સાફ કરો ને બહારનો કચરો બહાર સાફ કરો. આ ઉંબરા હતા. આ ઉંબરામાં લઈને ગયા. ભગવાન ઉંબરા પર બેઠા. એને પૂછે કે હું કોણ છું? દેવ છું, દાનવ છું, માનવ છું, રાક્ષસ છું, કોણ છું? હવે હિરણ્યકશ્યપુ જોયું તો આમ કઈ તો દેખાતું નથી. આને મનુષ્ય પણ ના કહેવાય, આને દેવ પણ ના કહેવાય, આને પશુ પણ ના કહેવાય, આને પક્ષી પણ ના કહેવાય, આને એટલે માણસ પણ ના કહેવાય. વિચિત્ર રૂપો છે. અને પછી પૂછે તો હું અંદર છું કે બહાર છું? હવે ઉંબરામાં બેઠા એટલે અંદર એ ના કહેવાય ને બહાર ના કહેવાય. અને સંધ્યાનો સમય હતો એટલે પૂછ્યું કે દિવસ છે કે રાત છે? હવે સંધ્યાનો સમય એટલે કે દિવસે ના કહેવાય ને રાતે ના કહેવાય. જરા ઝાકું અજવાળું હોય ને જરા ઝાકું અંધારું હોય. એમ કે માંગે છે મારે મૃત્યુ દિવસમાં થાય ને રાતમાં થાય. ભગવાન કહે કે ભાઈ તું તારી જાતને ડાયો માને છે ને, પણ હું તારા કરતા ડાયો છું. બોલ કૃષ્ણ કનૈયા. હા, તું તારા જાતને બહુ ડાયો માને છે. હા ભાઈ, પરમાત્માને કોઈ પહોંચી ના આવડે, ગમે એટલું મહાન થાય માનસ, પણ એ માનસ જ એ વાત. હા, જ્યારે જ્ઞાન થાય બ્રહ્મ સ્વરૂપ થાય એ વાત જુદી. જ્યારે જ્ઞાન થાય સ્વયંનું એ પરમાત્માનું, ત્યારે બ્રહ્મ સ્વરૂપ થાય એ વાત જુદી છે. પણ એ માને કે હું ભગવાન
ભગવાનના લક્ષણ છે કે જે જગતને જાણે, જગતના ઉત્પત્તિને જાણે, જગતના લયને જાણે. જે ભગવાન ભૂતકાળને જાણે, ભવિષ્યને જાણે, વર્તમાનને જાણે. જે ભગવાન આજ એટલે કે બ્રહ્માંડનું ઉત્પન્ન પણ કરે ને એનો લય પણ કરે, એને ભગવાન કહેવાય. એ લક્ષણ છે ના. ભગવાનના લક્ષણ કાલે એટલે નયનભાઈએ કહ્યું હતું, યશસ્વી વૈરાગ્ય જ્ઞાન, બોલો યશ. આ 6 લક્ષણ છે ભગવાન. માણસના એક બે લક્ષણ હોય. કોઈના અંદર ઐશ્વર્ય હોય એટલે ઘરમાં ઘણા પૈસા હોય. કોઈના અંદર બળ હોય એટલે પહેલવાન હોય. કોઈ બેચારો હોય તો બહુ સારો માણસ હોય, એને યશ ફેલાય. કોઈ હોય તો એના અંદર વૈરાગ્ય હોય પણ બીજું ના હોય. કોઈના અંદર જ્ઞાન હોય પણ બીજું ના હોય. પણ ભગવાનના અંદર આ 6 લક્ષણો છે એટલે એને ભગવાન કહેવાય. અને જેવી રીતે બિંદુ સાગરમાં મળે એટલે સાગર થઈ જાય, એવી રીતે આ જે તમને જ્ઞાન થાય ત્યારે તમે બ્રહ્મ સ્વરૂપ થઈ જશો. કેમ કે જળ તત્વ તો એક જ છે. આપણા અંદર રહેલું તત્વ પણ એ પરમાત્માનો સ્વરૂપ છે, અંશ નથી. હું ભગવાન ગીતામાં તો કે મમે વાંશો જીવલો કે જીવભૂત સનાતન. એટલે ઘણા મને પ્રશ્ન કરે કે ગીતામાં તો કહ્યું છે કે આ જીવાત્મા ભગવાનનો અંશ છે. મેં તો અર્થને સમજો નથી. આ જે અર્થ છે એમાં મારો અંશ એટલે તમે ટુકડો કરો ના. કે અંશ મારો છે, જે મારી અંદર છે એ જીવની અંદર છે. તત્વ દૃષ્ટ્યા અમે એક જ છીએ. જેવી રીતે રામજીની સેવા કરતા 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 એક દિવસ મા સીતા ભગવાન હનુમાનજી પર પ્રસન્ન થયા અને પછી એને પેલી રત્નોની માળા આપે અને હનુમાનજી શું કરે કે પેલે દાંતી તોડી તોડીને જુએ છે. હવે પેલા સભામાં બેઠેલા હતા, હા, ઘોર સંસારી, એટલે આ તો વાંદરો છે, આને શું જ્ઞાન હોય, વાંદરો છે. ભગવાન રામ કે રહેવાનું નથી. ભગવાન રામ કહે કે હે હનુમાનજી તું કોણ છે? ભગવાન રામજીને કહે હનુમાનજી, શરીર દૃષ્ટ્યા તમ સ્વામી અહમ દાસ. શરીર દૃષ્ટ્યા એટલે આ કાયા છે એ દૃષ્ટિથી જોવા જાઓ તો તમે માલિક છો નું તમારો નોકર છો, દાસ છો. અને જીવ દૃષ્ટ્યા અહમ જીવ તમ ઈશ્વર. જીવ દૃષ્ટ્યા જોવા જઈ તો તમે કોણ છો? ઈશ્વર છો. હું જીવ છું. તત્વ દૃષ્ટ્યા અહમ બ્રહ્મ ત્વમ બ્રહ્મ. તત્વ દૃષ્ટિથી જોવા જાઓ તો કે તમે બ્રહ્મ છો ને હું બ્રહ્મ છું. આપણામાં કોઈ ફેર, આપણામાં કોઈ જાતનો ફેર નથી. એટલે આપણે છે ને તત્વ દૃષ્ટિથી પરમાત્માથી જુદા નથી. હું ટુકડા નથી, જુદા નથી, એક જ છે. જેવી રીતે સાગરનું જળ અને બિંદુમાં જે જળ હોય એક જ હોય એનું સ્વરૂપ, ભિન્ન ભિન્ન ના હોય. ઉપાધિથી ભિન્ન પડ્યું એ વાત જુદી. અને આવી રીતે એટલે કે જ્યારે ભગવાન કહેતા ચાલો હું બહાર છું તો અંદર છું, બતાવી અને એમ કહ્યું એટલે પેલા એને ભગવાન શું કે એનું પેટ ફાડી નાખે. અને ત્યારે પ્રહલાદજીને એમ કહે કે ભાઈ તારે શું જોઈએ, તું જે વસ્તુ જોઈતી મારે પાસે માગી લે. પ્રહલાદજી કે મને ન કાંક્ષે રાજ્યમ ન સ્વર્ગાદિપી સુખાની ચ. મારે રાજ્ય પણ જોઈતું નથી, સ્વર્ગનું સુખ પણ કંઈ જોઈતું નથી. કઈ ક્ષણભંગુર છે, આજે છે કાલે નથી.
સ્વર્ગના રાજા બની જવું તો આ રાક્ષસો આવે, લડાઈ કરશે ને છોડાવી લેશે. તો ભગવાન કઈ કહે, હે પ્રહલાદ, પ્રારબ્ધ તો ભોગવવું પડે. પ્રારબ્ધ છે ને એ ભોગવવું પડે. ઘણા મને એમ કહે કે સ્વામીજી, જીવનમાં બહુ દુઃખ છે, હું મારી ઈચ્છા છે કે આ શરીરનો અંત કરી દઉં. મેં કોઈ એવું કરતો ને પછી બીજા જન્મમાં ડબલ ભોગવવું પડે. આ જન્મમાં તો આત્મહત્યા કરીશ તો બીજા જન્મમાં 2 ગણું થઈને પાછું આવશે. ભલે એ કોને જોયું, મેં કહું જ્યારે તારો બીજો જન્મ થાય ને ત્યારે તેને ખબર પડે, અત્યારે જ ના પડે. ગીતામાં ભગવાન ચોખ્ખું કહે, દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંત પ્રાપ્તિ ધીરસ તત્ર ન મુહ્યતિ. આ શરીરની 4 અવસ્થા. કેટલી અવસ્થા? 4. તમે તો 3 ને જાણો. તમે કેટલા અવસ્થાને જાણો? 3. બાલપણ, યુવાની અને ઘડપણ. પણ જે જ્ઞાની હોય, જે ભગવાનની આરાધના કરેલી હોય, એ જાણે કે ના, આ શરીરમાં મારું છૂટી જશે તો મને બીજું નવું શરીર મળશે. યથા વાસાસી જીર્ણાની નવાને દેહી. એટલે જેવી રીતે માણસ કપડા જૂના થઈ ગયેલા ફાટેલા હોય તો એને ફેંકી દે, નવા ધારણ કરે. એવી રીતે જ્ઞાની પુરુષ હોય એ કહે કે ના, મને આ શરીર ગયા પછી નવું તો મળવાનું છે, એટલે ચિંતા નથી. એને જ્ઞાન હોય એટલે તમે આ શરીર જશે, નવું મળશે, એની ચિંતા ના કરતો. પણ કયું મળશે તો તમારા કર્મ પ્રમાણે આધાર રાખે. તમારા કર્મ જેવા હોય અને અંત સમયમાં ચિંતન જેવું હોય તે પ્રમાણે શરીર મળે. એક માણસ કહે છે, મને કહે, સ્વામીજી, આ મોક્ષ લઈને આપણે શું કરવાનું? ત્યાં તો ભજીયા કજિયા કઈ ખાવા મળે નહીં. તમે કોઈ કાંઈ નહીં, ભજીયા કજિયા બહુ ખાવા મળશે. પછી ગધેડો થાય કે ગમે તે થાય એને પેલો કચો એ ભજીયા જેવો જ લાગે. કચો હોય ને એને ભજીયા જેવું જ લાગે. કૂતરો હોય તો સૂકો રોટલો હાલવા જેવા લાગે. દરેકનો ખોરાક હોય. અને આવી રીતે કહે કે ભાઈ, તારું પ્રારબ્ધ, તારે 36,000 વર્ષ સુધી રાજ્ય કરવાનું. કેટલા હજાર? કેમ કે યુગ યુગ પ્રમાણે માણસનું આયુષ્ય ભિન્ન ભિન્ન હોય. સતયુગમાં બહુ લાંબુ હોય, હજારો વર્ષનું હોય. ત્રેતા મહિના કરતાં ઓછું થાય, દ્વાપર મહિના કરતાં ઓછું થાય. અને કલિયુગમાં કેટલા 100 વર્ષનું, શતમ જેવે શરદમ, 100 વર્ષનું આયુષ્ય મનુષ્યનું તય કરેલું છે. તમે 100 વર્ષ સુધી જીવો, કર્મ કરતા કરતા, ભગવાનની ભક્તિ કરતા કરતા એ કલિયુગમાં આયુષ્ય ઘટી જાય. તો આવી રીતે એટલે પછી આ ઘેર ગયા, પછી આ 36,000 રાજ્ય કર્યું, ભગવાનની આરાધના કરે, યજ્ઞ કરે, હવન કરે, પ્રજાને સુખી કરે, પ્રજાને કોઈ દુઃખ ન થાય એ પ્રમાણે નાના જાતના અન્ન ક્ષેત્ર બનાવે, દવાખાના બનાવે, પ્રજાને સુખી કરે. અને એક દિવસ પછી એમ કરતા 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 એમને વૈરાગ્ય થાય કે આ બધું કરતા કરતા મને શાંતિ તો મળી નહીં. આ બધું કર્યું, બધી જાતનું સુખ છે. મને એક વાત યાદ આવે છે કે એક વખત ફરતા 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 નર્મદા કિનારે બળવાની ગામ આવે છે, ઓંકારેશ્વર પાસે. શું મનમાં થયું? તમારા જેટલા કપડા હતા એ હતા, અમે બધા નર્મદા જેમ ફેંકી દીધા. પૈસા બીસા બધા બધું ફેંકી દીધું. મેં તો કઈ જોઈતું નથી. આમ જ ખાલી એક રૂમાલ વીંટીને એટલે કે આપણે નર્મદા કિનારે ફરી. અને આમ કરતા કરતા ભૂખ લાગીને વચમાં એક સ્ટેશન આવે બળવાનું.
તો ત્યાં પછી જઈને હું બેઠો તું શાંતિથી બેઠું. ભૂખ તો જબરદસ્ત લાગે. મેં કોઈ માં નર્મદા ખાવા આપે ત્યારે ખાવાનું, નહીં તો માગવાનું નહીં. બોલો કૃષ્ણ કનૈયા. ભૂખ તો જબરદસ્ત આવે. માં આપે ત્યારે ખાવાનું નહીં. અને ત્યાં હું બેઠો એટલામાં એક માણસ આવે, રામચેતન, આજે એનું નામ યાદ છે. આવીને મને નમસ્કાર કરે કે બાપજી મારા ઘેર ચાલો. મેં કોઈ મારે નથી ના કંઈક તમને લીધા બહુ જવાનો નથી. હવે એ મને એના બંગલા પર લઈ ગયો, મોટો બંગલો. પછી મારા હાથ પગ ધોયા. હાથ પગ ધોઈને પછી મને જમવાનું તૈયાર કર્યું, જમવાનું આપ્યું. અને પછી મને એમ કે બાપજી મારે શું કરવાનું? હું કેમ તારા પાસે પૈસા નથી? ના કહે કે મારા પાસે પૈસા છે. આ જે મારા ઘેરથી છે આજ્ઞાકારી છે, જે પ્રમાણે હું કહું એ પ્રમાણે કરે એ સુખ. આ મારા 2 દીકરાઓ છે, આ દીકરાઓ પણ ભણે છે સારી રીતે, એ સુખ છે. પૈસા પુષ્કળ છે પણ મારો ટાઈમ જતો નથી. તું કહે મારે કરવાનું તો ટાઈમ જતો નથી. ધ્યાન આપો. અતિશય સુખ પણ કારેલા જેવું કડવું લાગે. અતિશય સુખ હોય ને કારેલા જેવું કડવું લાગે. અને માટે જ જીવનમાં ભગવાને થોડું દુઃખ મૂક્યું છે ને, એ સુખ મીઠું લાગે એટલા માટે દુઃખ મૂક્યું છે. એટલે યાદ રાખ, આપણા જીવનમાં દુઃખો છે. ખરેખર દુઃખો વધુ જોઈએ હો. એટલે થોડું સુખ હોય તો આટલું મોટું થઈને મીઠું લાગે. અને આવી રીતે એના મનમાં થયું. કોના મનમાં? કે પ્રહલાદજીના મનમાં. હવે તો આટલું સુખ ભોગ્યું પણ આમાં કઈ આનંદ આવ્યો નથી, શાંતિ મળી નથી. એટલે કે છોકરાને વિરોચનને રાજા આપીને પછી પોતે જંગલમાં ગયા. તપ કરીને અહીંયા આવજો. તપ કરીને એટલે ભગવાનને પ્રાપ્ત થયા. અને ત્યારે પરીક્ષિત કહે કે શિવાજીએ 3 નગરનો પેલો નાશ કર્યો. આ કોણ હતો? અને આવી રીતે જયારે કહે કે આ ત્રિપુરાસુર જે છે, આ કથા થોડી ટૂંકાણમાં કહીશું. કે પછી દેવતાને નડે, મનુષ્યને નડે, સૌને નડે. અને પછી એને 3 નગરો બનાવ્યા. એક સોનાનું, એક ચાંદીનું ને એક તાંબાનું. આ 3 નગરો બનાવ્યા. અને આ 3 નગરો એટલે આકાશમાં ઉડે. ભગવાનનું વરદાન હતું કે આ જે મારો નાશ ન થાય. પણ એક ના થાય કે જ્યારે શિવજી સંધાન કરે, અભિજીત નક્ષત્ર હોય, અને પછી ત્યારે મારો નાશ થાય. અને ભગવાન પછી વિચિત્ર રથ પર બેસે. આ લાકડાના રથ પર નહીં હો, ના ચાંદીના, ના તાંબાના, ના સોનાના. એ રથ પર બેસે તો એ રથ પર બેસીને પણ મારો વધ ના કરે. અને પછી અમારા 3 નગરે એક લાઈનમાં આવે ત્યારે વધ થાય. નામે અત્યાચાર વધ્યો એટલે બધા દેવતા ભગવાન પાસે, શિવજી પાસે ગયા. હે શિવજી ભગવાન, હાથ કાક કરો. અને કઈ વાંધો નહીં. રથક્ષો નિયંતા શતધિરગેન્દ્રો ધનરથો રથાંગે ચંદ્રાકૌ રથ ચરણ પાણી શરઈતિ દિધક્ષો સે કોયમ ત્રિપુરમાડંબર વિધેય ક્રીડંતો ન ખલુ તંત્રા પરધિય. અને આવી રીતે પછી ભગવાન શું કરે? શિવજી દેવતાને કે મારા માટે વિચિત્ર રથ તૈયાર કરો. આ ધરતીનો રથ થયો. ચંદ્ર સૂર્યના પૈડા થયા. અશ્વિની કુમાર આદિના ઘોડા થયા. અને ભગવાન વિષ્ણુ સ્વયં એનો બાન થયા. ધનુષ્યબાન ભગવાન વિષ્ણુ સ્વયં થયા. સર પાણી સહિત
કે ભગવાનના ભાન થયા છે. અને આમ ભગવાન એટલે રથ પર બેઠા બેઠા ધ્યાન કરે છે. હવે ભગવાન શંકરનું શું છે કે કાયમ સમાધિસ્થ હોય હો, એને સમાધિ કોઈ કાળે તૂટે, પણ તમે પોકારો ને ત્યારે જરૂર છે. ભક્ત જ્યારે પોકારે ત્યારે ભગવાન શંકરની સમાધિ તૂટે. અને આવી રીતે ભગવાન શંકરને પેલા દેવતા પ્રાર્થના કે હવે તમે કાક તો કરો. ઠીક છે. અને પછી કહે કે ભગવાન શંકર એનો નાશ કરે. ત્રિપુરાસુરનો વધ થાય, દેવતાને આનંદ થાય. અને એવી રીતે એટલે કે પરીક્ષિતરાજે કહ્યું કે સ્વયંભૂ મનુના વંશની કથા મારે વિસ્તારપૂર્વક સાંભળી છે. હવે બીજા મનુની કથા મને કહો. અને પ્રમાણે કહ્યું એટલે કે બીજા મનુ થયા સ્વારોચિસ. કયા મનુ થયા? સ્વારોચિસ. અને એમાં એ કહે કે એમના પુત્રો થયા છે. એ પુત્રનો ઉત્તમ નામનો મનુ થયા. અને ઉત્તમનો ભાઈ તામસ. અને તામસનો હરદેશ્વર. અને આવી રીતે શ્રી હરિ નામને પણ એક અવતાર એમને થયો. હવે એમને થયું કે આ શ્રી હરિ નામનો અવતાર કેમ થયો? હે રાજન, આ ક્ષીર સાગરથી વીંટાયેલો એક ત્રિકુટાચલ પર્વત છે. અને 3 શિખરો છે. એક સોનાનું, એક ચાંદીનું અને એક લોહાનું. આ 3 તાંબાનું. આ 3 શિખરો છે. અને એની પાસે ક્ષીર સાગર છે. ક્ષીર સાગર એટલે આમાં દૂધનો સાગર એમને 400 લેવાનો. આ તો ભાગવત છે. આ ભાગવત સમાધિ ભાષા છે. ઘણા કે ક્ષીર સાગર એટલે દૂધનો સાગર. દૂધનો સાગર નહીં, પણ મીઠા જળનું સાગર, મીઠા જળનું સરોવર. કેમ કે આપણે હિમાચલમાં જઈએ તો ત્યાંનું જે પાણી છે ને, એ પાણી એટલું મીઠું હોય, એટલું સુંદર હોય. હિમાચલમાં ઉપર જઈએ કે આપણું આ મિનરલ વોટર પણ એને આગળ ફેંક, એટલું મીઠું લાગે. તમે આ પેલી ગાયનું દૂધ પીઓ ને, કયા ગાયનું? હોસ્ટેજ ગાય. એ મીઠું ના લાગે. એના કરતા પણ પેલા હિમાચલના જે ઉપર જળ છે ને, ઉપર, એટલે બહુ મીઠું લાગે. તો એ અર્થ લેવાનો કે મીઠા જળનું સરોવર. મીઠા જળ એટલે ખાંડ ગોળ નાખેલું નહીં હો, નહીં તો ત્યાં તમે કંઈ ઉલટું લગાવો તો ક્યાંક ગોળ નાખે કે ખાંડ નાખે, એવું નહીં. મીઠું જળ એટલે હા, જે રીતે ગીરના જંગલમાં જઈએ તો ગીરના ગાયનું દૂધ છે, બહુ સરસ લાગે, સ્વાદિષ્ટ લાગે હો. અને આપણે આ જે ગાયો બાંધેલી હોય તો એને તો પેલે આમ રાસાયણિક ખાતર નાખીને ચારો ખવડાય ને, એ દૂધ હતો પણ એ રાસાયણિક ખાતર જેવું જ. બોલો કૃષ્ણ કનૈયા, એમાં મીઠાશ ના હોય. પણ આવી રીતે કહે કે એ સરોવરમાં એક ગજેન્દ્ર રહેતો હતો. અને આ ગજેન્દ્ર એટલે કે એની પછી બાળ બચ્ચા, હા, 20-25 હાથીઓની પત્નીઓ. સુંદર સરોવર, નાના જાતના આંબાના, કદંબના, કેળાના આદિ વૃક્ષો, એમાં તો બહુ સુંદર સરોવર હતું. એમાં મસ્તીમાં ક્રીડા કરે. અને એક દિવસ શું થયું કે આ જે ગજેન્દ્ર ક્રીડા કરતા કરતા એ સરોવરમાં ઘૂસ્યો.
એના આનંદમાં મસ્તીમાં હતો. અને એટલામાં પેલા કોણ કે આ એક ગ્રહ છે, આ ગ્રહે એનો પગ પકડી લીધો. અને જ્યારે એનો પગ પકડી લીધો એટલે હવે જળમાં તો આ જે મગર છે એનું જોર વધુ હોય અને ધરતી પર હાથીનું જોર વધુ હોય. અને આમ કરતા કરતા ઘણા વર્ષ સુધી બેને લડાઈ થાય. ક્યારેક હાથી એને ઉપર ખેંચે અને ક્યારેક પેલું મગર થઈને આંજળની અંદર ખેંચે. આમ કરતા કરતા ઘણા વર્ષ થઈ ગયા. હવે ગજેન્દ્રને થયું કે હવે આપણે બચવાની કોઈ આશા નથી. એટલે પછી શ્રી હરિનું સ્મરણ કરે. હે શ્રી હરિ, કા મારો ઉદ્ધાર કરો. અને જ્યારે એમ કહ્યું એટલે કે ભગવાન શ્રી હરિ આવે પોતાના સુદર્શન ચક્રથી એનો નાશ કરે. અને એનાથી દિવ્ય પછી પેલા ગજેન્દ્રને કહે કે જો તારી શું ઈચ્છા છે? બોલે ભગવાન મારી કોઈ ઈચ્છા નથી, હવે તમારા લોકમાં લઈ જાઓ. હવે પરીક્ષિતને એમ થયું કે આ તો ગજેન્દ્ર એટલે પશુ. ગજેન્દ્ર એટલે શું? પશુ. એને શું અકલ હોય? એ ભગવાનને કેવી રીતે ભક્તિ કરે? અને ત્યારે પરીક્ષિત રાજાએ કહ્યું, પરીક્ષિતને કહ્યું સુખદેવજી કે આ પૂર્વે ભૃગુ નામનો ગંધર્વ હતો. અને આ ગંધર્વ છે કે આકાશમાં જઈ રહેતો. એટલામાં પેલા દેવળ નામના ઋષિ જઈ રહ્યા હતા અને એના 8 અંગો વાંકા. એને જોઈને પેલો હસે. કોણ? આ ગંધર્વ, ભૃગુ નામનો ગંધર્વ હસે. એટલે પેલા એ કહ્યું કે જા તું મગર થઈ જા. અને આવી રીતે આ જે હાથી હતો એ હાથી પૂર્વજન્મમાં ઇન્દ્રદુમ્ન નામનો રાજા હતો. અને એને પણ કહે છે કે સાપ આપ્યો હતો એક ઋષિ કે જા તું જળ થઈ જા, પશુઓની માં જાય એટલે પશુઓને મગર. ભાઈ જેને જેવા વિચાર એ પ્રમાણે એને ગતિ પ્રાપ્ત થાય છે. જેના જેવા વિચાર એ પ્રમાણે ગતિની પ્રાપ્તિ થાય છે. અને એવી રીતે એટલે કે જ્યારે એ થયું એટલે પેલો હાથી થયો ને પેલો જે હું નામનો ગંધર્વ હતો એ કોણ થયો? મગર થઈ. અને આવી રીતે ભગવાને બંનેની મુક્તિ કરાવી. અને હવે કંઈક આમ કરતા કરતા કહે કે ધર્મેશ્વર મન્વંતરમાં તામસ નામના મનુ થયા છે. 14 મન્વંતરની કથા આવે છે આ ભાગવતમાં. એક મન્વંતર ને 14 મન્વંતર. એક મન્વંતર થાય, સૃષ્ટિ પૂરી થાય, બીજે મન્વંતર ચાલુ થાય, પછી સૃષ્ટિ પૂરી થાય, ત્રીજો મંત્ર આવે, બીજી સૃષ્ટિ પૂરી થઈ જાય. આ જે છે આપણને જો દેખાય ને આ બ્રહ્માંડ, એ બ્રહ્માંડ પણ એક દિવસ રામ નામ સત્ય છે, થઈ જવાનું, નાશ પામવાનું. આ બ્રહ્માંડ ના સૂર્ય રહે, ના ચંદ્ર રહે, ના તારા રહે, ના કશું રહે. અનંત કોટી બ્રહ્માંડ છે. દર દિવસે દર ક્ષણે એક બ્રહ્માંડનો નાશ થાય છે. આજે આપણને વાર છે, ગભરાતા નહીં. આજે આની ઘણી વાર છે. આપણા બ્રહ્માંડને આજે વાર છે. એને તો 500 કે 600 કરોડ વર્ષ કઈ એવી વાર છે. ત્યાર પછી એનું કંઈ થાય. એટલે અત્યારે આનંદથી ખાઓ પીઓ, ભગવાનની ભક્તિ કરો. અને પછી કહે કે ભગવાન મને એવું અંતકરણ શુદ્ધ કર તો હું તમારામાં ભળી જાઉં. ચતુર્વિધા ભજન તેમાં ભક્ત અર્જુન 4 જાતના ભક્ત હોય. આરતી, જિજ્ઞાસુ, અર્થાર્થી એને જ્ઞાન. તો ભગવાનને ભજે જ્ઞાની. વાસુદેવ સર્વમિતિ
મહાત્મા આ બધું વાસુદેવમાં છે, ઈશ્વરમાં છે, ઈશ્વર સિવાય કંઈ છે જ નહીં. આવી દૃષ્ટિ જ્યારે થાય એનો મોક્ષ થાય એમ ગીતામાં ભગવાન કહે છે. એટલે જ્યારે તમારી દૃષ્ટિ એવી થશે કે ભગવાન સિવાય કંઈ છે જ નહીં, સંસાર ના છૂટે. હું તમને એમ લાગે કે ભક્તિ કરતા કરતા સંસાર છૂટી જાય તો મારા સંસારનું શું થાય? અરે સંસાર સુધરે, બગડે ને સુધરે. અને આવી રીતે જ્યારે આ તામસ નામના મનુ થઈ ગઈ, અમે એમાં ભગવાને એક અવતાર ધારણ કર્યું, એનું નામ છે વૈકુંઠ. હે રાજન, એક દિવસ ઇન્દ્ર રાજ એટલે પસાર થતા હતા અને ત્યારે દુર્વાસા સામેથી આવે તો ઇન્દ્રને માળા આપે. ઇન્દ્ર શું કરે કે પેલી માળાને ફેંકી દે. આ બાવા આપે છે તો માળા આપે છે, સોનાને મુગુટ કે સોનાનો હાર આપે તો માળા આપે છે, એટલે તિરસ્કાર કરે. પછી દુર્વાસા ક્રોધ કરી જ્યાં તારું પતન થશે. અને દેવતા દાનવનું ભયંકર યુદ્ધ થયું, એના દેવતા પરાજિત થયા. અને જે દાનવો હતા એ દાનવો મરે એટલે શુક્રાચાર્યને જીવિત કરે, રક્તબીજ જેવા, એટલે જીવતા થાય અને દેવતા ઘટી જાય. પછી દેવતાઓ ગયા છે ભગવાન વિષ્ણુ પાસે, અમે શું ઉપાય કરીએ? કે કઈ ઉપાય કરો? કયો ઉપાય? કે સમુદ્ર મંથન કરો અને સમુદ્ર મંથન કરીને એમાંથી અમૃત પેદા થાય. અને એ વખતે બલિ નામનો રાજા હતો. અને જ્યારે અમૃત પેદા થાય એટલે જે જાય સમુદ્ર મંથન કરે, મેરુ પર્વતને લઈ આવે, સમુદ્રમાં નાખે પણ એ ડૂબવા લાગ્યો. તો ભગવાને પ્રાર્થના કે આવે છું કે આ તો ડૂબવા લાગ્યો. ભગવાને કશ્યપ અવતાર ધારણ કરો. બોલો શ્રી કશ્યપ ભગવાન કી જય. પછી કઈ વાંધો નહીં, આને ડૂબવા નહીં દે. અરે જેને મારો આધાર છે એને થોડો ડૂબવા દે. તમે પણ ભગવાનનો આધાર ધારણ કરો તો તમને ડૂબવા ના દે. ભગવાન દુઃખી ન થવા, તમારા સંકટો દૂર થશે. અને આ કથાનું તાત્પર્ય એમ છે કે મેરુ ડૂબવા લાગે, ભગવાન સ્વયં એને ટેકો આપે. ભગવાનનું ભજન તમે કરો તો ભગવાન તમને ટેકો આપશે. સુખમાં આપે, દુઃખમાં આપે, દરેક સ્થિતિમાં આપે. સંકટમાં આપે, વિપત્તિમાં આપે, દરેક સ્થિતિમાં ભગવાન તમને ટેકો આપે. શરણાગત થઈ જાવ એટલું આ કથાનું તાત્પર્ય એમ છે. અને માટે કહેતા જ્યારે દેવતાઓને ભગવાન વિષ્ણુ પહેલા કહ્યું કે તમે શું પૂછડું પેલા એનું મોઢું પકડવા જાઓ. આ જો છે દેવતા મોઢું પકડવા ગયા, પેલા રાક્ષસો કે ના ના અમે તમારા કરતા મોટા એટલે આનું મોઢું અમે પકડી. અને આ જે પૂછડું તમે પકડો, તમે નાના છો. ભગવાન વિષ્ણુ આઈડિયા બતાવે. પછી પેલા સમુદ્ર મંથન ચાલુ થયું, વાસુકી નાગને લઈ. આમ કરતા કરતા એમાંથી પ્રથમ કાલકૂટ વિષ પેદા થયું. એ વાત. અને જ્યારે કાલકૂટ વિષ પેદા થયું એટલે હવે કાલકૂટ કોણ પીશે? કાલકૂટ વિષ. આખું જગત બળવા લાગ્યું. અને જ્યારે જગત બળવા લાગ્યું એટલે કે બધા ભગવાન શંકર પાસે છે, ભગવાન કંઈ કરો. હવે આ જે ભયંકર વિષ છે આખા જગતનો નાશ કરી રહ્યું છે. ભગવાન કહે લા મારી પાસે. વાટકામાં તો પી ગયા, ગટગટ ગટ. આ કંઠમાં ધારણ કર્યું એટલે એનું નામ નીલકંઠ પડ્યું. કંઠો નીલો થઈ ગયો એટલે નીલકંઠ નામ પડ્યું ભગવાન.
ભગવાન શંકર એવા દયાળુ છે કે તમે એની ભક્તિ કરો એટલે કે તમારું દુઃખ રૂપી વિષ હોય એ પી જાય અને તમને સુખ આપે. એનું નામ ભગવાન શંકર છે. જગતને સુખી કરે છે ભગવાન. અને આવી રીતે કહે કે પછી એ કહ્યું એટલે એમાંથી ગાય નીકળી.